પાટણ જિલ્લામાં આજે યુદ્ધ સમયની મોકડ્રીલ યોજાયું. જિલ્લાના 5 શહેર અને 8 સરહદી ગામોમાં યોજાયું મોકડ્રીલ. આપત્તિ સમયે લેવાના પગલાં અંગે જાગૃતિ લાવવા માટે યોજાઈ મોકડ્રીલ. સિદ્ધપુર નેશનલ હાઇવે પર આવેલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં યોજાઈ મોકડ્રીલ. જિલ્લાની નગરપાલિકાઓ, કલેક્ટર કચેરી, આઈઓસી, જીઆઈડીસી, મામલતદાર કચેરીઓમાં યોજાઈ મોકડ્રીલ. વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને યુદ્ધની પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવું તેની અપાઈ તાલીમ. પોલીસ, નગરપાલિકાના અધિકારીઓ, આરોગ્ય વિભાગ, ફાયર ટીમ, R&B વિભાગ સહિતના સરકારી અધિકારીઓ મોકડ્રીલમાં જોડાયા. પ્રથમ તબક્કામાં એલર્ટ અને સાયરન વગાડી લાઉડસ્પીકર દ્વારા જાહેરાત કરાઈ. બીજા તબક્કામાં આપત્તિ અંગેની માહિતી આપવામાં અપાઈ. ત્રીજા તબક્કામાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. ચોથા તબક્કામાં રાહત અને નિયંત્રણ કામગીરી અંગે સૂચનાઓ અપાઈ. આજે રાત્રે 7:30 થી 8 દરમિયાન બ્લેકઆઉટનું આયોજન કરાયું છે. 5 શહેરમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ. પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના માર્ગદર્શન અને સૂચના મુજબ પાટણ જિલ્લામાં ITO-CL ટર્મિનલ, સિદ્ધપુર, GIDC. સિદ્ધપુર નગરપાલિકા, પાટણ નગરપાલિકા, ચાણસ્મા નગરપાલિકા, હારીજ નગરપાલિકા, રાધનપુર નગરપાલિકા, ITO-CL. પાઇપલાઇન યુનિટ, રાધનપુર, HPCL. પમ્પિંગ સ્ટેશન, સાંતલપુર ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ હતી. રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ. આપ બધા જાણો છો કે જે પાકિસ્તાન સાથે હમણાં તણાવની સિચ્યુએશન છે એના ભાગરૂપે ઓપરેશન અભ્યાસના ભાગરૂપે આજે પાટણ નગરપાલિકા વિસ્તારમાં મામલતદાર કચેરી ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું અને તેમાં સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ છે, હેલ્થ છે, વીજળી છે અને નગરપાલિકાથી લઈ અને તમામ સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા હતા. ખાસ કરીને જે બોમ્બમારાની ઘટનાઓ અને મિસાઇલ પડવાની ઘટનાઓ યુદ્ધમાં થતી હોય છે તો એવી સિચ્યુએશનમાં ફાયર અને કાટમાર નીચે દબાઈ જવાની ઘટનાઓ બનતી હોય છે. તો એવા કિસ્સામાં તમામ લોકોનું આપણે રેસ્ક્યુ કરેલું હતું અને રેસ્ક્યુ કરેલા જે સલામત લોકો હતા એમને આપણે પ્રાઇમરી સ્કૂલ્સ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને એમને તમામ પ્રકારની જે ભોજન, પાણી અને રહેવા જમવાની વ્યવસ્થા છે એ પૂરી પાડવામાં આવેલી હતી. અને 5 લોકો હતા એ થોડા ઇન્જર્ડ થયેલા હતા બોમ્બમારાની ઘટનામાં, તો એવા લોકોને આપણે અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે, પાટણ ખાતે લાવવામાં આવેલા હતા. એમાંથી હાલમાં અમે સિવિલ હોસ્પિટલ ખાતે હાજર છીએ અને જે 2 લોકો છે એ એમાંથી થોડા સિરિયસ છે અને જે 3 લોકો છે એ થોડું મોડરેટ એમને ઇન્જરી છે એટલે એમને તુરંત સમયમાં બહાર આવી જશે. બ્લેકઆઉટ સમય દરમિયાન અને લોકોને શું મેસેજ આપશે? આપણે ઓપરેશન અભ્યાસ અંતર્ગત આપણે 7:30 થી 8 બ્લેકઆઉટ સમય જાહેર કરેલો છે. ખાસ કરીને આ એવો સમય છે કે લોકો પણ આ બાબતે જાગૃત બને કે જ્યારે આવી કોઈ પણ સાયરનની ઘટના થાય, સાયરન વાગે, બરાબર છે, ત્યારે સૌથી પહેલું એ કરવાનું છે કે લાઇટ આપણી બંધ કરી દેવાની છે અને બિનજરૂરી અવરજવર જે રોડ ઉપર હોય એ આપણે બંધ કરીએ છીએ. તો એમાં આજે પાટણ નગરપાલિકાની તમામ લોકોને અપીલ અને વિનંતી કરવામાં આવી છે કે સ્વયંભૂ રીતે જ આપણે વીજળી દ્વારા નહીં પણ સ્વયંભૂ રીતે જ પોતાની લાઇટ બંધ રાખે અને દેશભક્તિના રૂપે એ પોતાની ફરજ અદા કરે તેમ સ્થાનિક વહીવટીતંત્ર અને જિલ્લા વહીવટીતંત્ર વતી હું તમામ પાટણ નગરજનોને વિનંતી કરું છું.